રામ રામ ડાયરા ને જય માતાજી જય ગાય માતાનો આપ લોકો સ્વાગત છે તમારા બધાનું। અને મિત્રો આપણે વરસાદ આવ્યો હતો તમને બતાવી દો માહોલ અહીંનો વરસાદ જોઈ શકો છો મિત્રો દેખ सकते हो આ બાજુ અને પાણી નીચે ટપકે છે આંધેથી જોયું જાય કંઈક ઉપાય કરશું આનો। તમે વરસાદ જોઈ શકો છો મિત્રો આપણે પૂર પણ આવી ગયું છે જોઈ શકો છો બતાવી દઉં મિત્રો તમને મોબાઈલ પલરીને બંધ ન થઈ જાય સારું। બાપા એટલું પાણી હજી માંથી ફૂટશે આગળ મને એવું લાગે ત્યાંથી નવું બંધારનું ને એવું કામકાજ થયું એટલે આ ખેતર આખું ભર્યું તો નદી જેવું છે કામકાજ ને અત્યારે પૂર આવ્યું હોય તમે નીચે જોઈ શકો છો। હા વાડી વિસ્તારની મોજ આસ છે આવી રીતના બધે પાણી ભર્યું હોય અત્યારે અમે ક્યાંય ગામમાં જઈ ન હોય કે આમ જેલની ઘોડે પુરાઈને રહેવાનું આમ પણ આમ વ્યૂ દેખ सकते हो મિત્રો કતે ભયંકર વ્યૂ આ રહા અને વાડી વિસ્તારનો નજારો જોઈ શકો છો મિત્રો જોઈ શકો છો જવાયર આપણી અને આપણી મગફળી ફાઇનલી મગફળી ઉગી ગઈ છે મગફળીની લાઈન જોઈ શકો છો મિત્રો પૂર જોઈ શકો છો તમે અત્યારે બહુ નજીક ન જવાય આ ઊંચું આવી જાય તો આમાં પણ આઈસી ટાઈસ બાજુમાં જ રાખી નાખવાની છે હવે હજી અડધું પૂર આવ્યું બાકી આ કંઈ દેખાતું ન હોય એટલું પૂર આવે અને આમાં એક થર દેખાય એટલું એક થર નહીં પણ ઓછો દેખાતો હોય છે આપણે ખબર નહીં પણ આ દેખાય નહીં અને આ ખેતર તો હવા ઉભી રહ્યા હોય બાજુનું ખેતર જોઈ શકો છો હા બધું હોય આમાં હરપ ને બધું હોય પૂરમાં તણાઈ ગયા હોય અત્યારે આમાં જોઈ શકો તમને પાસેથી બતાવી દો બાકીને આમ જોઈ શકો છો અને અત્યારે ઉતરું તો હું આખું ડૂબી જાઉં એટલું પૂર છે હજી અડધું જ આવ્યું અને આમાં મિત્રો નાવાની મજા આવે પણ પછી હાવ મજા થઈ જાય ઘર ભેગું થાને ભાઈ। તો મિત્રો પૂર પાછું એકવાર ઉતરી ગયું પછી પાછું આવી ગયું હતું એટલે નાખવી પડી ટાઈસ તો મેજર બાપુ નાખે છે ટાઈસ મિત્રો જે માવા ખાતા હોય નો લાવવા પૂરમાં લેવા જવા પડે તો મંડ બાપુ જોઈ શકો છો મંડ બાપુ માવા લેવા ગયા હતા માવા લઈને આવ્યા મંડ બાપુ કે બ્લોક ઉતરે તમારો પૂર જોઈ શકો છો પૂર તમે જોઈ શકો છો પૂર ફૂલ આવી ગયું છે હજી બહુ નથી આવ્યું મિત્રો વાડી વિસ્તારનો માહોલ જોઈ શકો છો અહીંયા આપણું નાખું પૂર આવી ગયું ફૂલ હજી આ પાણી ડટાઈ જાય એટલે ફૂલ થાય રણસેલ થઈ જાય સેલ કે એ પૂરને જોઈ શકો છો તમે આ બાજુમાં ફૂલ અત્યારે મેં પાછો આવ્યો તો મિત્રો પૂરમાંથી આંખો આમ આવે આપણે ઓલા મકાનેથી અહીંથી આમ ગારી જાય હું અહીં જાય અહીંથી આમ સીધું જાય વहाँ જાય જોઈ શકો છો હું અહીં તમને દેખાડી દઉં બાકી વરસાદ જોઈ શકો છો અત્યારે ફૂલ વરસાદ પાછો ચાલુ થયો છે અને એકવાર આવી હતી સેલ પછી પાછી ઉતરી ગઈ પછી પાછી આવી પાછું ઉતરી ગયું સેલ પૂર પાછું ઉતરી ગયું પાછું પૂર આવ્યું પૂરે કે સેલે કે એકવાર પેલા પૂર ઉતરી ગયું પાછું આવ્યું ઘડી ઘડી અત્યારે ચાલુ જ છે વરસાદ બધા મિત્રોને અને અમે જોઈ શકો છો અત્યારે પતરાનું નરિયાનું કામ ચાલુ હતું ને આમ પાણી પડતું નીચે બહુ કાદો થઈ ગયું હતું પછી ફાઇનલી નાખી દીધી તાલપત્રીને પૂરાને નરિયામાંથી મેળ દીધી આડી મેળ દીધી ઉડે નહીં એટલે તો હવે ફાઇનલી કમ્પ્લીટ નીચે હવે અત્યારે પૂરું કામ થોડું ઘણું સૂકું બાકી છે મારીને પછી તમને આગળ બતાવું ને ફાઇનલ આપણું ઢારિયામાં પાણી હવે નહીં પડે અહીંયા કાદો થઈ ગયું હતું કાલે વરસાદ આવ્યો તો ફૂલ સેલ પણ આવી ગઈ હતી એટલે કાલે એટલે આજના બ્લોકમાં જ બતાવેલ છે 2 સેલ કાઢી નાખી એક સવારે આવી ગઈ હતી પછી પાછી આવી ગઈ હતી અને તમે ઉતરી ગઈ એક સેલ પછી પાછી આવી સેલ અમે પૂર પણ કે સેલ પણ કે પણ આ જોઈ શકો છો તમે કાદો થઈ ગયો હતો એટલે આપણે ઉપર નાખી દીધી હવે અહીંથી તમને દેખાતા છે અહીંથી આપણે હજી અહીંથી આપણે પશુ નાખીએ એ રાડા કાઢે એટલે હવે દેશી ભાષા ઓગા કહીએ ને એટલે આવા રાડા કાઢે એ રાડા ન ખાય એટલે આપણે એ વધે ને એનો ઢીગલો કરી અને એકઠા કરી આખા રાડા અને પછી એને માથે નાખી દેવાના પછી અહીંથી આપણે કાતર લઈને હરખા કટિંગ કરી નાખવું એટલે મસ્ત લાગે ઘર ભેગું થાને ભાઈ। આદિના રામ બધા મિત્રોને અને અમે વાડીએ વાવવા આવ્યા હતા વાગ્યાવાળી વાડીએ અને આ જોઈ શકો છો તમે આપણે ગાડી લઈ આવ્યા રાજદૂત બનાવવા માટે તો મિત્રો અમે જોઈ શકો છો આપણે સનેડી લઈ આવે વાવેતર ચાલુ છે અને
અત્યારે આપણે આપણું કામ એ છે કે અહીંથી ટ્રેક્ટર લઈને જવાનું બે બેરલ ભરીને લઈ આવવાના વાડીએથી, બધા ઠાલા બેરલ વાડીએ મેલી જવાના. ને આપણે બેરલ હારીએ ત્રીજો ફેરો મારી દીધો. હવે 2 મણ ઓલા ભાઈને દીધા હતા એટલે એને ઘટ્યા હતા, એટલે હવે લેવા જવા પડે કે પાછું શું થાય. 100 બેરલનો માપ છે પણ હવે લેવા જવા પડશે તો જાઉં. બાકીને હવે કમ્પ્લેટ વાવેતર પણ થોડું ઘણું રહ્યું, પછી બીજા 5 વીઘાની કટકી વાવી પછી અહીંયા. મિત્રો આજના માટે એટલું રાખીએ. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હારા મળી કોમેન્ટ કરતા રહીજો, સબસ્ક્રાઈબ કરતા રહીજો. રામ રામ ડાયરાને.